આજના પાવન પ્રસંગ એટલા માટે કે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ હતો, પરંતુ આ જન્મદિવસને એક તહેવારની રૂપે આખા બનાસકાંઠામાં ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને આજે નાના કાપરા ખાતે રઘુનાથપુરીના મઠમાં જે પ્રકારે આજે વિધાનસભાના અધ્યક્ષનો જે જન્મદિવસ ઉજવણી થઈ છે, અકલ્પનીય કહી શકાય. કે બ્લડ ડોનેટ કેમ્પ તો ખરો જ, સાથે સાથે અહીંયા વાલ્મીકી સમાજની દીકરીઓ બહેનોને પ્રોત્સાહિત કરી એમને સાડીનું વિતરણ કર્યું, ભેટ પૂજા આપી અને એમને એક પ્રસાદ રૂપે અહીંયા એમને જમવાનું પણ રાખ્યું. ખાસ કરીને અહીંયા વિશેષ ઉપસ્થિતિ રહી બનાસકાંઠાના ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ. વિશેષ વાત તો મારે એ કરવી છે કે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ દેશના વીર જવાનોની હતી. ખાસ કરીને એક અકલ્પનીય કાર્યક્રમ. આજે જ્યારે દેશના વીર જવાનો તેમજ વાલ્મીકી સમાજની દીકરીઓ માટે જ્યારે એક ભેટ પૂજા અર્પણ કરી અને સાહેબનો અનોખી રીતે સાહેબ બાપુ જ્યારે જન્મદિવસ ઉજવ્યો, આજે મોટી સંખ્યામાં સેવકોએ લાભ લીધો છે આ વાતનો. અને એક અલગ પ્રકારનો સંદેશ, સમરસતાનો ભાવ. આજે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને ઉત્તર ગુજરાતનું ગૌરવ થરાદ વિધાનસભાના ધારાસભ્ય એવા શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ હોય, આજે સમગ્ર ઉત્તર ગુજરાત નહીં પણ પૂરા ગુજરાતની અંદર સારા સેવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. કેમ કે જે શંકરભાઈનું વિઝન રાષ્ટ્ર સેવા, પર્યાવરણ અને જે સમરસતાના ભાવથી જે સેવા કરી રહ્યા છે, એને લઈને 18 આલમ આજે એક પોતાના જન્મદિવસ એક સેવાનો દિવસ ગણી અને આજે ઉજવી રહ્યા છે. એ બદલ તમામ મારા રઘુનાથપુરી બાપુના સેવકોનો તેમજ સનાતન ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે જે શંકરભાઈનું વિઝન દરેક રાજભાઈ દરેકની સેવા કરવાનું, ગુજરાત મજબૂત થાય, જિલ્લો મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય, તેમજ સમગ્ર હિન્દુ સમાજની હર હંમેશા જે ચિંતા કરે છે એવાનો જો શંકરભાઈનો જન્મદિવસ હોય અને આજે તો જે હર્ષ અને ઉલ્લાસ જે આશ્રમની અંદર જે 18 આલમ વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ સુધી જે બ્લડ ડોનેટ કર્યું છે, એટલે ખૂબ આ સાહેબને આશીર્વાદરૂપ છે. હજુ પણ વધુ મજબૂત રાષ્ટ્રના, સનાતન ધર્મના અને ગૌ માતાના તેમજ સમરસતાના ભાવથી હજુ પણ આ આશીર્વાદથી વધુ સેવા કરે એવી રઘુનાથપુરી બાપુને, લાખણીજી માને, જહુમાને પ્રાર્થના કરું છું. કેમ કે જે અત્યારે જોયું હર જગ્યાએ જે સેવાના કેમ્પ આપણા દિયોદર વિધાનસભાની અંદર અંબાજી માના મંદિર એવું બનાસકાંઠાનું અને આમ તો ઉત્તર ગુજરાતનું જે મિની અંબાજી કહેવાતું હોય એવું સણાદર મુકામે જે ભવ્ય મહા બ્લડ કેમ્પ જે આયોજન કર્યું અને એ સર્વ સમાજ દ્વારા 18 આલમ આમાં જોડવાનો, ન જાતિ ન કોઈ ભાતિવાળા દૂર રહી અને જે આ આયોજન થઈ રહ્યું છે એ આપણા હિન્દુ સમાજ માટે ખૂબ એક સારાનો સંદેશ છે. અને હજુ પણ ખૂબ સારું શંકરભાઈ કામ કરે, રાષ્ટ્ર માટે, દેશ માટે, આ જિલ્લા માટે ખૂબ મહત્ત્વનું કામ કરશે. દરેક લોકોની આશા હોય ત્યારે જ આટલા લોકો ભેળા થતા હોય છે, સ્વયંમું જોડાતા હોય છે. કોઈ પણ બાંધછોડ કોઈ પણને આની અંદર એક જ ખાલી ટૂંકા મેસેજની અંદર કે સાહેબનો જન્મદિવસ છે અને આપણે બ્લડ ડોનેટ કરવું છે, તો સૈનિકો માટે જે કરવાનું જે આયોજન સેવકો દ્વારા કરવામાં આવ્યું એ બદલ તમામનો પણ ખૂબ આભાર. રઘુનાથપુરી બાપુના દરેક સેવકોને જે આમાં સહયોગ કર્યો છે એને આશીર્વાદ મળશે અને રઘુનાથપુરી બાપુના પણ ખૂબ આશીર્વાદ સદાય માટે આવા હર હંમેશા સેવકો કાર્ય કરતા રહે એવી વિશેષ વિનંતી પણ કરું છું અને આભાર વ્યક્ત કરું છું. બાપુ, ખાસ કરીને એક વિશેષ વાત કરવી છે કે જ્યાં ધાર્મિકતા હોય છે ત્યાં ધાર્મિક કાર્યક્રમો તો થતા હોય છે, ધાર્મિકતા ઉજાગર થતી હોય છે. જ્યાં ધાર્મિક સ્થળો હોય છે ત્યાં બધા જ ધાર્મિક કાર્યો થતા હોય છે, સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે. પરંતુ રઘુનાથપુરી મઠમાંથી એક અલગ પ્રકારના સંદેશાઓ, જેમ કે જાતિવાદના વાડાથી પર રહીને એક સમરસતા, સામાજિક સમરસતાનો ભાવ, એનો સંદેશ આખા જગતમાં જાય, તેને લઈને ઘણા બધા પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવતી હોય છે અને તૈયારીઓ પણ થઈ રહી છે. ભવિષ્યમાં જાતિવાદના વાડા મને લાગે છે કે અહીંથી એક આખા દેશમાં સંદેશ જાય અને ધીમે ધીમે એ વાડા ઓછા થાય.
એકમાત્ર મનુષ્ય છીએ આ સંદેશ અહીંથી જ્યારે સમગ્ર વિસ્તારમાં જઈ રહ્યો છે. અને તમે જોયું છે કે ઘણી જગ્યાએ બાપુના સેવકો તો ફોલો કરવા માંડ્યા છે આ વાતને, તો ધીમે ધીમે વિસ્તાર ફોલો કરે એવા પ્રયત્નો થશે આગળ. આ વિચારો સમરસતાના એ ગુરુ શ્રી રઘુનાથપુરી બાપુના છે. એમનું વચન અને એમને ચીલે ચાલવાનું જે શક્તિ મળે છે એ બાપુના આશીર્વાદ છે. અને તમે જેમ રાજભાઈ વાત કરી એમ કે સનાતન ધર્મ માટે, હિન્દુ સમાજ માટે સર્વે સમાજ એક થઈ અને જો સનાતન અને હિન્દુ સમાજ માટે જો કામ કરશે તો આ રાષ્ટ્ર મજબૂત થશે, આ દેશ મજબૂત થશે. એટલે દેશને જો મજબૂત કરવો હોય, રાષ્ટ્રને મજબૂત કરવો હોય અને ભારત દેશને એક હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું હોય તો સમરસતાના ભાવ રાખીને દરેક સમાજ એક ગણી અને આપણે ચાલશું. અને રઘુનાથપુરી બાપુના દરેક સેવકો જે આ વિચારોથી, બાપુના વિચારોથી જે જોડાઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે એમને પણ વંદન કરું છું. સર્વે સમાજને હું વિનંતી પણ કરું છું, સમગ્ર હિન્દુ સમાજ એક થઈ એક રાષ્ટ્ર મજબૂત થાય, આપણો ભારત મજબૂત થાય અને સનાતન ધર્મને વધુ વેગ મળે એવી વિનંતી પણ કરું છું, પ્રાર્થના. જેમ બાપુ સનાતન ધર્મની વાત કરીએ તો હાલ કમ્પ્લીટલી લોકોને લાગી રહ્યું છે કે સનાતની યુગ ચાલી રહ્યો છે. અને આ સનાતની યુગમાં એક આધ્યાત્મિક વ્યક્તિનો આજે જ્યારે જન્મદિવસ હોય અને એક અનોખી રીતે જ્યારે ઉજવાતો હોય અને એ જન્મદિવસ એ રીતના ઉજવાય છે કે બીજા લોકો એમાંથી પ્રેરિત બને અને બીજા લોકોનું આ જન્મદિવસની ઉજવણીમાં પણ ભલું થાય. જેમ કે આ સનાતન ધર્મનો યુગ છે, આપણા જ ગુજરાતનું ગૌરવ અને આપણા પાનુતા પુત્ર એવા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિઝન છે કે સનાતન ધર્મ શું છે અને કઈ રીતનું છે એ રીતની બધી જ અત્યારે જે સનાતન ધર્મ માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ વ્યવસ્થાને લઈ અને આજે ખૂબ સનાતન ધર્મ માટે જે કામ થઈ રહ્યું છે એ વિશેષ યશના ભાગીદાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. અને એના પછી રાજભાઈ જ્યારે આપણો પ્રસંગ પ્રાણ પ્રતિષ્ઠાનો થયા પછી આપણે હરિદ્વારની અંદર જ્યારે રઘુનાથપુરી બાપુનો ભંડારા મહોત્સવ યોજાયો એની અંદર આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપણા મુખ્ય મહેમાન બન્યા. અને જે આધ્યાત્મિક રીતે જે અમને વાતો કરી એ વાતો રાજભાઈ મેં સાંભળી અને મને એવું લાગે છે કે આપણે જેવી રીતે મહેસાણાનું વડનગરનું જે ગૌરવ છે એવું પાટણ બનાસકાંઠાનું આ વડનગરનું ગૌરવ એક દિવસ 100% ઇતિહાસ રચશે એવો મને પૂરેપૂરો ભરોસો છે. અને રઘુનાથપુરી બાપુના અને હિન્દુ સમાજના જે શંકરભાઈ ઉપર જે દરેક સમાજોના જે આશીર્વાદ છે અને દરેક સમાજને જે વિશ્વાસ છે કે જે બોલે એ કરે એટલે એને વચનસિદ્ધ કહેવાય. અને જે બોલ્યા છે એ પરિપૂર્ણ કર્યું છે. અને જે આ કાર્યક્રમ કર્યો છે એ રાજભાઈ કોઈ પણ અપેક્ષાઓ વગર કે એક સમાજ માટે એક સારા વ્યક્તિ અને એક આપણા લોકસેવક એમને હંમેશા આ દેશની ચિંતા કરી છે, આ લોકોની ચિંતા કરી છે, આ ખેડૂતોની ચિંતા કરી છે, આ પર્યાવરણની ચિંતા કરી છે. તો એ દરેકની ચિંતા કરતા હોય, એમનો જન્મદિવસ હોય તો આપણે કંઈક ને કંઈક તો કરવું પડે. આપણા માટે રોજ કરતા હોય, 365 દિવસ આપણા માટે લડતા હોય. રાજભાઈ ઘણા બધા કાર્યક્રમો એવા જોયા છે કે રાતના 12 વાગ્યા સુધી એમના કાર્યક્રમ ચાલુ હોય, સવારના 4 વાગે ચાલુ થઈ જાય, 2 કલાક એમને ઊંઘ મળતી હોય છે. અને એ આ કાર્યક્રમનો માધ્યમ એ છે કે એમને નવી શક્તિ અને ઉર્જા મળે. આ સેવાનો લાભ ભગવાન દ્વારકાધીશ ભોળોનાથ રઘુનાથપુરી બાપુ વધુ સેવા કરવાનો એમનો મોકો મળે અને ખૂબ મજબૂતાઈ થાય એવી માતાજીને પ્રાર્થના કરું છું. આજના શુભ પ્રસંગે એમનો જ્યારે જન્મદિવસ છે ત્યારે રઘુનાથપુરી મઠ દ્વારા રઘુનાથપુરી બાપુના જેટલા સેવકો છે એ અને આપના દ્વારા સાહેબને શું શુભેચ્છા પાઠવું? આજે રઘુનાથપુરી મઠ દ્વારા અને સમગ્ર મઠના સેવકો અને સનાતન ધર્મપ્રેમી જનતા તરફથી કે શંકરભાઈને હું જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું કે રઘુનાથપુરી બાપુ, મા જગદંબા અંબા, ભગવાન ભોળોનાથ દ્વારકાનો નાથ હર હંમેશા એમને શરીર નિરોગી રાખે અને હિન્દુ સમાજ માટે અને પર્યાવરણ માટે જે સમરસતા માટે ભાવથી જે કામ કરી રહ્યા છે એમાં કાર્ય કરવાની ખૂબ શક્તિ આપે અને માતાજી હંમેશા એમને સુખી રાખે અને હર હંમેશા હિન્દુ સમાજના આ સર્વે સમાજના કામ કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. માતાજી ખૂબ એમને શક્તિ આપે, ખૂબ લાંબુ આયુષ્ય કરે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું. અને વિશેષ હજુ પણ મેં રાજભાઈ જેમ પહેલાં થરાદ વાવ જિલ્લો જાહેર થયો ત્યારે બોલ્યો હતો કે થરાદ વાવ કાંઈક ઇતિહાસ રચશે. અને હજુ પણ આ માધ્યમથી કહું છું કે થરાદ વાવ અને આપણા યશસ્વી જે અધ્યક્ષ છે
આટલા જન્મદિવસની નિમિત્તે એકના કોઈના આશીર્વાદ હોય ને તોય ફળી જાય છે. આ તો હજારોની લાખોની કરોડો લોકોની આજે જે દુઆ આવી છે એ દુઆ હંમેશા ઇતિહાસ રચશે. હું ખાસ આ મંદિર અને લાખોમાંના પ્રાયગણમાં એના મંદિરને બોલું છું કે 100% એક આ બીજું વડનગરનું ગૌરવ આ ભારતમાં નામ નોંધાશે એવી વિશેષ બાપુ જોડે પ્રાર્થના કરું છું. આભાર બાપુ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા રઘુનાથપુરી મઠના મહંત શ્રી પીઠાધીશ્વર કુરસીપુરી બાપુ, જેમના સાનિધ્યમાં આ કાર્યક્રમ એક વિશેષ કાર્યક્રમ રહ્યો છે. અને અહીંયા સાધુ સંતો દ્વારા પણ અનેક એવા કાર્યક્રમો થતા હોય છે. હવે જ્યારે આજનો કાર્યક્રમ છે એ વિશેષ શંકરભાઈનો જન્મદિવસની શુભેચ્છાઓ તો બાપુએ પાઠવી, પરંતુ અહીં જે કાર્ય થયું છે એ કાર્ય બીજા વ્યક્તિ માટે પ્રેરિત બન્યું છે, બીજા લોકો માટે પ્રેરિત બન્યું છે. આવનારા સમયમાં પણ રઘુનાથપુરી મઠના સાનિધ્યમાં એવા કાર્યો થશે જે હંમેશા બીજા માટે પ્રેરિત બનશે. નમસ્કાર.